તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો તાજેતરમાં મિત્રો છે એએમસી જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે છે એએમસીની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે તે માટે છે અમદાવાદ જિલ્લાને લગતા અગત્યના પ્રશ્નો લઈને આવ્યા છીએ। મિત્રો છે એએમસીની પરીક્ષામાં છે અમદાવાદ જિલ્લા અને અમદાવાદ વિશે મિત્રો છે 15 માર્કના પ્રશ્નો પૂછાવાના છે। તો આ વિડીયો સ્પેશિયલ છે આપણે અમદાવાદ જિલ્લા માટેનો બનાવેલો છે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે અમદાવાદ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? તો મિત્રો કુલ ક્ષેત્રફળ પૂછવામાં આવે તો 8087 ચોરસ કિમી છે અમદાવાદ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ છે। પ્રાચીન નામ પૂછવામાં આવે તો અમદાવાદનું પ્રાચીન નામ છે આશાવલ્લી, કર્ણાવતી અને અહેમદાબાદ। આ છે મિત્રો પ્રાચીન નામ છે। ઉપનામો પૂછવામાં આવે તો ભારતનું માન્ચેસ્ટર, ભારતનું બોસ્ટન, ગુજરાતનું રાજનગર, ગુજરાતની આર્થિક નગરી, કર્ણાવતી નગર, ગુજરાતનું પ્રથમ પાટનગર અને સૂફી સંતોની ભૂમિ તેવું મિત્રો છે તેના અમદાવાદ જિલ્લાના ઉપનામો છે। ભૌગોલિક સ્થાન પૂછવામાં આવે તો 23 ડિગ્રી અને 0.2 ઉત્તર અક્ષાંશ અને 72 ડિગ્રી અને 58 પૂર્વ રેખાંશમાં છે અમદાવાદનું ભૌગોલિક સ્થાન આવેલું છે। જિલ્લાની રચનાની વાત કરીએ તો 1960 1 મેના રોજ ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો જ્યારે દરજ્જો મળ્યો ત્યારથી જ અમદાવાદ છે ગુજરાતની રાજધાની ત્યારે મિત્રો સૌપ્રથમ બન્યું હતું અને ત્યારે જ જે અમદાવાદ જિલ્લાની જે રચના થઈ હતી। ત્યારબાદ આપણે વાત કરીએ તો કુલ વસ્તીની। તો કુલ વસ્તી અમદાવાદ જિલ્લાની કેટલી છે? તો 72,14,225 મિત્રો 2011ના પ્રમાણે છે જે વસ્તી ગણતરી પ્રમાણે રહેલી છે। સાક્ષરતા દરની વાત કરીએ તો 85.3% છે સાક્ષરતા દર છે 2011 વસ્તી ગણતરી પ્રમાણે। વસ્તી ગીચતાની વાત કરીએ તો 890 વસ્તી ગીચતા છે। 1 ચોરસ કિમી દીઠ વ્યક્તિની વાત થઈ છે। જાતિ પ્રમાણની વાત કરીએ તો 904 છે। દર 1000 પુરુષ દીઠ છે મહિલાઓની સંખ્યા છે 904 જેટલી જોવા મળે છે। ત્યારબાદ તાલુકાઓની વાત કરીએ તો અમદાવાદમાં 10 તાલુકાઓ છે જેમાં અમદાવાદ સિટી આવે, દસક્રોય આવે, દત્રોજ આવે, માંડલ આવે, વિરમગામ, સાણંદ છે, બાવડા છે, ધોળકા છે, ધંધુકા છે અને ધોલેરા છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો હાલમાં અમદાવાદમાં સસલાને કૂતરા પાછળ દોડતું જોઈ ત્યારે કોણે છે અમદાવાદમાં રાજધાની સ્થાપવાનો નિર્ણય લીધો હતો? તો જવાબ આવશે બાદશાહ અહેમદ શાહ છે તેમના દ્વારા છે આ નિર્ણય લેવામાં આવ્યો હતો। તેમણે છે સસલાને છે કૂતરાની પાછળ જોતા તેમણે છે આ નિર્ણય લીધો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન અમદાવાદ શહેરની સ્થાપના છે તે ક્યારે થઈ હતી? તો જવાબ આવશે ઈસવીસન 1411માં મિત્રો છે અમદાવાદ શહેરની સ્થાપના થઈ હતી। ત્યારબાદ આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી હતી? તો 4 વ્યક્તિઓ મિત્રો છે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી જેમાં બાદશાહ અહેમદ શાહ છે, સંત શેખ અહમદ ખટુ ગંજબક્ષ છે, મલિક અહેમદ છે અને અહેમદ કાજી એટલે કે 4 અહેમદે ભેગા મળીને છે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી। ત્યારબાદ ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે? તો મિત્રો ભદ્રનો કિલ્લો અમદાવાદમાં આવેલો છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું પરંતુ હાલમાં કયું છે? હાલમાં શું છે તે? તો અમદાવાદ મિત્રો હાલમાં છે ગુજરાતનું આર્થિક પાટનગર રહેલું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અથવા તો અને શહેર છે તે કયો છે? તો અમદાવાદ મિત્રો છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અને શહેર પણ રહેલું છે। ત્યારબાદ આગળ વાત કરીએ અમદાવાદ દેશમાં વસ્તીની દ્રષ્ટિએ કેટલામો ક્રમ ધરાવતું શહેર છે? તો 7મા ક્રમનું શહેર છે વસ્તીની દ્રષ્ટિએ ભારત દેશમાં। ત્યારબાદ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદના કયા વિસ્તારમાં આવેલું છે? તો કાળુપુર વિસ્તારમાં આવેલું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતનું પ્રથમ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદમાં આવેલું છે તો તેનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે આનું નામ રહેલું છે। ત્યારબાદ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી છે તો તેનું નામ જણાવો? તો તે મિત્રો ગુજરાત યુનિવર્સિટી આવશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે તો તેનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ તેનું પૂરું નામ છે।
ત્યારબાદ ગુજરાતનું સૌથી મોટું સરોવર અમદાવાદ જિલ્લામાં અને બીજા કયા જિલ્લા વચ્ચે આવેલું છે? એક તો અમદાવાદ જિલ્લો છે અને બીજો કયો જિલ્લો છે જેની વચ્ચે છે આ જે છે સૌથી મોટું સરોવર ગુજરાતનું આવેલું છે? તો જવાબ આવશે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા વચ્ચે. ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં ગુજરાતનો સૌથી મોટો મેળો ભરાય છે, તો આ મેળાનું નામ જણાવવું છે. તો આનું નામ આવશે મિત્રો વંઠાનો મેળો છે, જ્યાં 7 નંદીઓનું સંગમ થાય છે અને છે અહીંયા ગધેડાની લે વેચ થાય છે. તો આ અમદાવાદ જિલ્લામાં મિત્રો છે આ વંઠાનો મેળો ભરાય છે. ત્યારબાદ અમદાવાદનો જે ભાલ વિસ્તાર છે તે કયા ઘઉં માટે જાણીતો છે? તો મિત્રો ભાલિયા ઘઉં માટે જાણીતો છે અને ગુજરાતમાં ઉત્પાદનમાં પણ પ્રથમ ઘઉં ઉત્પાદનમાં છે અમદાવાદ જિલ્લો રહેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતનો સૌથી મોટો પ્રાણી બાગ કયો છે જે અમદાવાદમાં આવેલો છે? તો જવાબ આવશે કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક છે, તેનું નામ રહેલું છે. ત્યારબાદ ગુજરાતની પ્રથમ કોલેજ અમદાવાદમાં એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી, તો તેનું નામ જણાવો. તો તેનું નામ છે મિત્રો ગુજરાત કોલેજ રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રાચીન હડપ્પા સંસ્કૃતિનું મહત્ત્વનું સ્થળ એટલે કે લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તો જવાબ આવશે ધોળકા તાલુકામાં આવેલું છે. ત્યારબાદ અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? તો પ્રથમ મેયર મિત્રો ચીનુભાઈ ચીમનભાઈ હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો અમદાવાદને છે ગર્દાબાદ એટલે કે ધૂળિયું શહેર છે તે કોણે કહ્યું હતું? તો જવાબ આવશે જહાંગીરે છે કહ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગાંધીજીએ જ્યારે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા ત્યારે તેણે સૌપ્રથમ અમદાવાદમાં કોચરબ ગામે કયા આશ્રમની સ્થાપના કરી હતી? તો જવાબ આવશે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત સરકારે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે શું બનાવ્યું છે? તો જવાબ આવશે રિવરફ્રન્ટ બનાવ્યું છે. ત્યારબાદ પ્રતિવર્ષ અષાઢી સુદ બીજના દિવસે જગન્નાથજીની યાત્રા અમદાવાદના કયા વિસ્તારમાંથી નીકળે છે? તો આમાં મિત્રો જવાબ મિત્રો અહીં ધોળકા લખેલું છે પણ ધોળકા નહીં આવે અહીં. તો મિત્રો આ રથયાત્રા છે અમદાવાદના જમાલપુરમાંથી છે મિત્રો આ જે રથયાત્રા છે તે નીકળે છે, જે નૃસિંહદાસ દ્વારા છે સૌપ્રથમ શરૂઆત કરી હતી. ત્યારબાદ મુગલ શાસન સમયે અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી શાહી ટંકશાળામાં મુગલ બાદશાહના છે અને રાશિવાળા સિક્કાઓ પડતા હતા? તો મિત્રો કાળુપુર વિસ્તારમાં છે તે છે આ ટંકશાળા આવેલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે અમદાવાદ નજીક આવેલું જે સરખેજ છે તે શાના માટે જાણીતું છે? તો સરખેજ મિત્રો ગળીના ઉત્પાદન માટે જાણીતું છે. ત્યારબાદ રાવળ કુટુંબના કુળદેવી કંભલાવ માતાનું મંદિર ક્યાં ખાતે આવેલું છે? તો માંડલ ખાતે આવેલું છે. ત્યારબાદ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ છે, તેઓ સૌપ્રથમ ગુજરાત વિધાનસભામાં 10મી વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 1998માં અમદાવાદ જિલ્લાના કઈ બેઠક ઉપરથી તેઓ ચૂંટાઈ આવ્યા હતા? તો જવાબ આવશે માંડલ બેઠક ઉપરથી. ત્યારબાદ ગુજરાતનો સૌથી પહોળો પુલ સાબરમતી નદી ઉપર આવેલો છે, તો તેનું નામ જણાવો. તો તેનું નામ આવશે મિત્રો ઋષિ દધીચી પુલ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો એલિસ બ્રિજની રચના કોણે કરી હતી? તો હિંમતલાલ ધીરજલાલ દ્વારા છે જે છે આની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ જિલ્લાના મહત્ત્વના સ્થળો આપણે જોઈ લઈએ કે કયા કયા સ્થળો છે આવેલા છે. તો તેમાં ભદ્રનો કિલ્લો છે, તો તે છે મિત્રો બાદશાહ અહેમદ શાહે બંધાવ્યો હતો. ત્યારબાદ છે સિદ્દી સૈયદની જાળી છે, તો સિદ્દી સૈયદની જાળી છે સિદ્દી સૈયદે લાલ દરવાજા પાસે બંધાવી હતી. ત્યારબાદ બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો છે, તો બાદશાહનો હજીરો બાદશાહ અહેમદ શાહે ને છે તેમાં દફનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઝુલતા મિનારાની મસ્જિદ છે, તો તે કુતુબુદ્દીન અહેમદ શાહે બંધાવી હતી કાળુપુર ખાતે. ત્યારબાદ હઠીસિંહના દેરા છે, તો તે અમદાવાદના મોટા એક વેપારી હતા, તેના દેરા બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ સાયન્સ સિટી છે, તો ગુજરાતનું પ્રથમ 3D તેમાં જે થિયેટર આવેલું છે. ત્યારબાદ ભદ્રનો દરવાજો છે, તો તે અમદાવાદ ખાતે આવેલો છે. ત્યારબાદ જામા મસ્જિદની વાત કરીએ તો અમદાવાદમાં આવેલી છે અને ગુજરાતની સૌથી મોટી મસ્જિદ તેને છે ગણવામાં આવે છે. પછી દરિયાખાનનો ઘુમ્મટ છે, તો ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ છે તેને માનવામાં આવે છે. પતંગ મ્યુઝિયમ મિત્રો આવેલું છે, તો પતંગ મ્યુઝિયમના સ્થાપક છે મિત્રો
નાનુભાઈ શાહ છે. ત્યારબાદ સરખેજનો રોજો છે તો તે સંત શેખ અહમદ ખટુગંજ બખ્શનો રોજો, મોહમ્મદ બેગડો અને છે મુજફ્ફર શાહ બીજાનો જે કબરો છે આમાં સરખેજના રોજામાં આવેલું છે. શાહ આલમના રોજામાં જ્યાં મેળો ભરાય છે મિત્રો. ત્યારબાદ સરદાર પટેલ મ્યુઝિયમ, ત્યાં સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક, મોતી શાહી મહેલ હતો. સરદાર પટેલ અમદાવાદ મ્યુનિસિપલના પ્રમુખ હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો સાબરમતી આશ્રમ તો ગાંધીજીનું હૃદયકુંજ નામકનું નિવાસસ્થાન છે. ત્યારબાદ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન એટલે કે અટીરા છે તો તે કાપડ ક્ષેત્રે મિત્રો છે સંશોધન કરતી એકમાત્ર સંસ્થા જે આવેલી છે અમદાવાદમાં. ત્યારબાદ રાણી સિપ્રીની મસ્જિદ છે તો મોહમ્મદ બેગડાએ રાણી અર્શિનીએ બંધાવેલી હતી. ત્યારબાદ રાણી રૂપમતીની મસ્જિદ છે મોહમ્મદ બેગડાની રાણીએ બંધાવી હતી. પછી નિરમા યુનિવર્સિટી આવેલી છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી મોટી યુનિવર્સિટી જે ગુજરાતની છે તે આવેલી છે. વેદ મંદિર છે તો વિશ્વનું એક સૌપ્રથમ વેદ મંદિર છે સ્વામી ગંગેશ્વરાનંદજી દ્વારા છે તે આમાં બંધાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇસ્કોન કે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ જે છે તે મિત્રો છે અમદાવાદમાં આવેલું છે. કાંકરિયા તળાવ અને પ્રાણી સંગ્રહાલય જેને આપણે હોજે કુતુબ જે કહીએ છીએ અને તેને કુતુબુદ્દીન અહેમદ શાહે બંધાવી હતી. ત્યારબાદ ચિંતામણી પાર્શ્વનાથના દેરા આવેલા છે દેરાસર જે શાંતિદાસ ઝવેરીએ બંધાવ્યા હતા. ત્યારબાદ શાહીબાગ તો શાહીબાગમાં બંગલામાં સૌપ્રથમ ગુજરાતનું રાજભવન છે કાર્યરત કરવામાં આવ્યું હતું. 3 દરવાજા છે તો બાદશાહ અહેમદ શાહે બંધાવ્યા હતા. નગીનાવાડી છે તો તે કાંકરિયા તળાવની વચ્ચે આવેલી છે. ત્યારબાદ નરસિંહ મહેતા સરોવર છે મિત્રો તે વસ્તાપુર તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ આવેલું છે અમદાવાદમાં, NID જેને ટૂંકમાં આપણે ઓળખીએ છીએ. અહુદીઓનું એકમાત્ર તીર્થધામ સિનેગોગ ખમાસા અમદાવાદમાં મિત્રો આવેલું છે. 3 દરવાજા બાદશાહ અહેમદ શાહે બંધાવેલા હતા. ગંગાસર તળાવ વિરમગામમાં આવેલું છે. મુનસર તળાવ વિરમગામમાં, મલાવ તળાવ ધોળકામાં આવેલું છે. બુદ્ધ ભવાનીનું જે મંદિર છે પ્રખ્યાત તે અરણેજ ખાતે આવેલું છે. આ ઉપરાંત ચંડોળા તળાવ આવેલું છે. ત્યારબાદ દાદા હરીની વાવ અસારવા અમદાવાદ ખાતે આવેલી છે અને ગોબર ગેસ પ્લાન્ટ દસક્રોઈ ખાતે આવેલો છે. તો મિત્રો આ હતી અમદાવાદ જિલ્લાના મહત્ત્વના જે સ્થળો છે તેની માહિતી અને અમદાવાદ જિલ્લા વિશેના અગત્યના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો.